આજે આપણે અલુણા વ્રત સ્પેશિયલ એક સૂકી ભાજી બનાવવાના છીએ। તેના માટે આપણે લૂણીની ભાજીનો પણ ઉપયોગ કરવાના છીએ। આ લૂણીની ભાજી ફક્ત 5 દિવસ પૂરતી જ મળતી હોય છે અને તમે જોઈ શકો છો કે આ લૂણીની ભાજી આવી એકદમ ઝીણી ઝીણી હોય છે। તેને આપણે આ રીતે ઝીણી પાંદડી કટ કરી લેવાની, દાળખીમાં સાથે હોય છે તો એ મેં અલગ કરી લીધી છે। અને જ્યારે તમારે યુઝ કરવી હોય ત્યારે તમે થોડી થોડી કાઢીને જેટલી આપણે વાપરવી હોય એટલી જ ધોવાની, બધી એકસાથે નહીં ધોવાની, નહીંતર બગડી જાય છે। એટલે અત્યારે આપણે 1/4 કપ જેટલી લૂણીની ભાજી લઈ લીધી છે। તેને આપણે સારી રીતે ધોઈ લેવાની અને તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। તમે ખાંડણી પાકમાં પણ ખાંડી શકો છો। પછી તેની સાથે આપણે થોડું આદું એડ કરી દેવાનું અને એક તીખું લીલું મરચું લીધું છે। લીલું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। હવે આને આપણે એક મિક્સર જારમાં આપણે અધકચરું વાટી લઈએ। તેની આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની। તો આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું। અલુણા વ્રત માટે છે એટલે મીઠા વગરનું હોય છે। તો મીઠા વગરનું હોય એટલે આપણે સૂકી ભાજીને આપણે થોડી ખાટી મીઠી રાખવાની। હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડું જીરું એડ કરી દઈએ। 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ। હળદર તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। પછી આપણે જે લૂણીની ભાજી અને આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દઈએ। તેને તેલમાં સારી રીતે સાંતળી લેવાની। આ લૂણીની ભાજી ટેસ્ટમાં થોડી એવી મીઠાવાળી હોય એવું લાગે, એટલે બાળકોને મીઠા વગરનું ખાવાનું હોય તો આ ભાવે છે। હવે તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લીધી। તો પછી આપણે તેમાં 2 બટેકાને આ રીતે બાફીને કટ કરીને એડ કરી દઈએ। પછી આપણે તેમાં તેની સાથે જ મેં 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો કર્યો હતો, ખાંડણીમાં જ ખાંડીને એડ કર્યો છે। પછી આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। જો લીંબુ તમારું નાનું હોય તો તમે આખો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। અડધી ચમચી જેટલો મરી પાવડર અને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું। આ સૂકી ભાજીને થોડી ખાટી મીઠી રાખવાની, ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। લૂણીની ભાજી અત્યારે 5 દિવસ પૂરતી જ મળે છે, એટલે અલુણા વ્રત હોય એના માટે જ હોય છે। તો આ રીતે હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દીધું અને તેને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું, જેથી મસાલા બધા જ આપણા બટાકામાં સરસ એવા ચડી જાય। તો તૈયાર થઈ ગઈ છે આપણી લૂણીની ભાજીની સૂકી ભાજી। આ ભાજી તમે બપોરે એકટાણામાં અને સાંજે ફરાળમાં પણ આપી શકો છો। તો જે મોડા વ્રત કરતા હોય એના માટે તમે જરૂરથી ટ્રાય કરજો।